બનાસકાંઠાની વાત કરીએ, કોંગ્રેસને તેના જ ઉમેદવારો પર ભરોસો ન હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। સેન્સ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારના ફોર્મ સાથે બાંહેધરી પત્રક પણ લેશે કોંગ્રેસ। જો ઉમેદવાર પક્ષપલટો કરશે તો પક્ષાંત ધારા હેઠળ કરાશે કાર્યવાહી। અગાઉ કોંગ્રેસમાં થયેલા પક્ષપલટાના લીધે લેવાયો છે નિર્ણય। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસે સેન્સ પ્રક્રિયાના નિયમોમાં બદલાવ કરી દાવેદારોને વિચારતા કરી દીધા છે। કોંગ્રેસ સેન્સ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારો પાસેથી બાંહેધરી પત્ર લેશે। આ બાંહેધરી પત્રના લીધે જો કોઈ કાર્યકર્તા કોંગ્રેસમાંથી પક્ષપલટો કરે છે તો તેની સામે પક્ષાંતર ધારાની કોર્ટમાં કડક કાર્યવાહી થશે અને કાયદેસર રીતે જે તે ઉમેદવારનું સભ્યપદ રદ કરવામાં આવશે। ઉમેદવાર જોડેથી એક બાંહેધરી લેખ લખવામાં આવશે। એને ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષના વ્હીપનું, કોંગ્રેસ પક્ષના આદેશનું એ ચુસ્તપણે પાલન કરે, ના કરે તો એના માટે આ વખતે એક બાંહેધરી લેખ સ્ટેમ્પ ઉપર નોટરાઇઝ કરી અને આપવાનું રહેશે, એવું અમે નક્કી કર્યું છે। પક્ષપલટો કરશે તો પક્ષાંતર ધારા નીચે માન્ય ગાંધીનગરની કોર્ટમાં જઈ એને પક્ષાંત તરીકે સભ્યપદ એનું રદ કરાવીશું।